Question 4D. Read the sentence and form question for the underline word. જે અંડરલાઇન વર્ડ કરેલા છે એના તમારે WH ક્વેશ્ચન બનાવવાના છે. તો પહેલા એની અંદર તમને WH ક્વેશ્ચનની અંદર આટલું આવડતું હોવું જોઈએ. તો ખાસ ધ્યાન રાખીએ આપણે. વોટ એટલે વસ્તુ. જો કોઈ વસ્તુ હોય અને એની નીચે અંડરલાઇન કરેલી હોય તો તમારે વોટ લખવાનું. હુ એટલે કોણ. તો વ્યક્તિ નીચે અંડરલાઇન કરેલી હશે તો હુ લખવાનું. વેર એટલે ક્યાં, સ્થળ બતાવે છે. તો જો કોઈ સ્થળની નીચે અંડરલાઇન કરેલી હોય તો વેર લખાય. અને જો કોઈ સમય બતાવતું હોય તો સમય નીચે અંડરલાઇન હોય તો વેન લખાય. પહેલા આ 4 શબ્દો તમને આવડતા હોવા જોઈએ. બીજું, ડુ અને ડઝ નો કોઠો. તો એની અંદર આટલું યાદ રાખીએ. હી, સી, ઇટ. એક છોકરો, એક છોકરી અને એક પ્રાણી હોય તો ડઝ, અને બીજા બધાની સાથે ડુ આવશે. ફરીથી એક છોકરો, એક છોકરી અને એક પ્રાણી હોય તો ડઝ, બાકી બીજા બધામાં ડુ. ચલો વાક્યો જોઈએ આપણે. 1 નંબર, રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પહેલા રામુ નીચે અંડરલાઇન છે તો રામુ નીચે અંડરલાઇન હોય તો રામુની જગ્યાએ હુ લખવાનું. અને બાકીનું બધું જ વાક્ય એમના એમ. તો રામુની જગ્યાએ હુ, પછી બધું એમના એમ. વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે 2 નંબર, તો એની અંદર ધ રોઝ પ્લાન્ટ. રોઝ પ્લાન્ટ એટલે વસ્તુ, તો વસ્તુ માટે વોટ. હવે તમારે જોવાનું ડુ આવશે કે ડઝ. તો રામુ સાથે શું આવશે આપણો? ડઝ આવશે. રામુ સાથે ડઝ. તો વોટ, ડઝ, પછી આગળથી વાક્ય લેતું આવવાનું. તો વોટ ડઝ રામુ, ક્રિયાપદનું મૂળ રૂપ. વોટર, જેના માટે આપણે શબ્દ બનાવ્યો હોય એ લખવાનું નહીં. તો બાકીનું ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. જોઈ લો. વોટ ડઝ રામુ વોટર ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. ચલો એવી રીતે ત્રીજું વાક્ય. તો ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન એટલે સ્થળ બતાવે છે. શું બતાવે છે? સ્થળ. તો સ્થળ માટે વેર. વેર ડઝ, પછી વાક્ય આગળથી લેવાનું. રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ્સ. હવે ઇન ધ ગાર્ડન લખાય નહીં, એની જગ્યાએ પછી એવરી ઇવનિંગ. વેર ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ્સ એવરી ઇવનિંગ. ચલો એવી રીતે 4 નંબરનું વેન, સમય બતાવે. તો વેન ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. એવરી ઇવનિંગ લખવાનું નહીં. ચલો એવી રીતે બીજું વાક્ય જોઈ લઈએ. તો મિસિસ વ્યાસ, તો એની જગ્યાએ હુ લખવાનું, બાકી બધું જ એમના એમ. હુ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. હવે ઇંગ્લિશ માટે શું બતાવશે? તો વસ્તુ. ઇંગ્લિશ એ શું બતાવે છે? તો એક પ્રકારનું વસ્તુ. તો વસ્તુ માટે શું આવશે? વોટ. વોટ અહીંયા ડઝ. વોટ ડઝ, પછી આગળથી લેવાનું. મિસિસ વ્યાસ ટીચ, ક્રિયાપદનું મૂળ રૂપ. ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે. હવે એવી રીતે એટ હર હાઉસ. એટ હર હાઉસ એટલે સ્થળ બતાવે. તો સ્થળ માટે વેર. વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે.
When does Mrs. Vyas teach English at her house? 3 number, the postman comes to the post office at 9 o'clock every day. તો ધ પોસ્ટમેનની જગ્યાએ હું લખી બધું એમના એમ. ટુ ધ પોસ્ટ ઓફિસ એટલે વેર. તો વેર લખી અને પોસ્ટમેન માટે શું આવશે તો ડઝ the postman come at 9 o'clock. વેન નો તો વેન માટે સમય તો વેન પછી અહીંયા આના માટે ડઝ ધ પોસ્ટમેન કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ. Mannun washes his car in the garage every morning. તો મનનની જગ્યાએ હું લખી બધું એમના એમ. પાછળ પ્રશ્નાર્થ. બીજું વાક્ય વોટ થી બનાવવાનું તો વોટ પછી ડઝ પછી આગળથી મનન ક્રિયાપદનું મૂળ રૂપ અને આ જે એના માટે છે કાઢી અને બાકીનું લખી દેવાનું. એવી રીતે ઇન ધ ગેરેજ માટે વેર ડઝ મનનથી લખી બધું એમના એમ. 4 નંબર વેન સમય માટે એવરી મોર્નિંગ એટલે સમય તો વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ. 5 number, the girls draw a rangoli in the classroom during Diwali. તો ધ ગર્લ્સની જગ્યાએ હું લખી બધું જ એમના એમ. 2 નંબર, રંગોલી માટે વોટ પછી અહીંયા ધ ગર્લ્સ વધારે હોય તો ડુ વોટ ડુ પછી આગળથી ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. ઇન ધ ક્લાસરૂમ માટે તો વેર ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ડ્યુરિંગ દિવાળી. જેના માટે આપણે શબ્દ લઈએ એ વાક્ય એની અંદર અંડરલાઈન લખવાનું નહીં. વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ. આમાં બધા જ વાક્યો સાદા વર્તમાનકાળના આવશે એટલે તમારે ખાસ ડુ ડઝનો કોઠો મોઢે કરવો. અંકિત વોચીસ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર એવરી વીક. તો અંકિતની જગ્યાએ હું લખી બધું એમના એમ. ગુજરાતી મૂવી માટે વોટ તો વોટ અંકિત એટલે ડઝ વોટ ડઝ પછી આગળથી અંકિત વોચ ઇન અ થિયેટર એવરી વીક. ઇન અ થિયેટર માટે સ્થળ બતાવે તો શું આવશે વેર ડઝ એ આગળથી અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક. અહીંયા સમય બતાવે છે તો વેન ડઝ આગળથી અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર. નંબર, મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM. તો મિસ્ટર કોટકની જગ્યાએ હું લખી દેવાનું બાકી બધું જ એમના એમ. હું વાળા વાક્યમાં ક્યારેય પણ કશું જ બદલવાનું નહીં. વોટની તો વોટ અહીંયા મિસ્ટર કોટક છે તો શું આવશે ડઝ વોટ ડઝ પછી મિસ્ટર કોટક ડ્રિંક ઇન હિઝ ઓફિસ એટ 11 AM. એના બીજું વેર બતાવે સ્થળ તો વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક ટી એટ 11 AM. સમય બતાવતું હોય તો વેનથી વાક્ય બનાવવાનું. 8 નંબર, દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. તો દીપકની જગ્યાએ હું બાકી બધું એમના એમ. ભજન તો ભજન માટે વોટ અને અહીંયા દીપક છે તો આવશે ડઝ.
દીપક સિંગ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ઇન ધ ટેમ્પલ એટલે સ્થળ બતાવે તો વેર. વેર ડઝ દીપક સિંગ ભજન એવરી મોર્નિંગ. અને લાસ્ટમાં એવરી મોર્નિંગ એટલે સમય બતાવે તો સમય માટે આવશે વેન. વેન ડઝ દીપક સિંગ ભજન ઇન ધ ટેમ્પલ. ફક્ત આમાં એટલું યાદ રાખવાનું, ડુ ડઝનો કોઠો અને અંડરલાઈન કરી છે તો એના માટે કયો શબ્દ વાપરશું એ ખાસ ધ્યાનમાં રાખશું.